ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે। આ વાત ખુદ ભાજપના નેતાએ સ્વીકારી છે। આને વાતને લઈને યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન છે અને આ અદ્રશ્ય ગઠબંધન એ ગતરોજ સાંજે બહાર આવી ગયું છે। જી હા, ધોરાજીના વર્તમાનના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યશ્રી છે એ જાહેર સ્ટેજ ઉપરથી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને જ્યારે ઉમેદવારની જરૂર પડે ત્યારે ભાજપમાંથી એને ઉમેદવાર મોકલવામાં આવે છે। આ મહેન્દ્ર પાડલિયાનું નિવેદન છે। એટલે મહેન્દ્રભાઈ પાડલિયા એ સ્પષ્ટતા સાથે કહે છે કે કોંગ્રેસને ઉમેદવાર આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। અત્યાર સુધી આપણે જાણતા હતા કે આ બધું બંધ બારણે ચાલે છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભાજપના જે ધારાસભ્ય છે એ જ સ્વીકારી રહ્યા છે। આની પહેલા પણ આમ આદમી પાર્ટીએ ઘણી વખત કહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપની મિલીભગતથી જે ટિકિટ વેચણી જે થાય છે, કોંગ્રેસની ટિકિટ જે છે એ કમલમમાંથી નક્કી થાય છે, એ આમ આદમી પાર્ટીએ પહેલા પણ કહ્યું હતું। આજે એની પર મોહર જે છે એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય ધોરાજીના જે છે એને મોહર લગાડી દીધી છે કે અત્યાર સુધી જે પણ ટિકિટની વેચણી કરવામાં આવી છે, જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં વેઇટિંગ લિસ્ટમાં હોય અથવા તો કદાચ રિજેક્ટેડ માલ હોય, એ ભારતીય જનતા પાર્ટીનો રિજેક્ટેડ માલ ને કોંગ્રેસની અંદર અત્યારે ટિકિટ આપી દેવામાં આવે છે, એવું સ્પષ્ટપણે આજે કહી દેવામાં આવ્યું છે। અને આજથી થોડા સમય પહેલા જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના એક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય એવું કહેતા હતા કે ભાઈ તમે કોંગ્રેસને મત ન આપો તો કશું જ નહીં, કાંઈ વાંધો નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને તો મત ન જ આપતા, તમારો મત એ ભાજપને આપજો, એવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ જાહેર સ્ટેજ ઉપરથી કહેતા હતા। એટલે આ જે મિલીભગત અને આ જે અદ્રશ્ય ગઠબંધન છે એ હવે દ્રશ્યમાન થઈ ગયું છે। ગુજરાતની દરેક જનતા એ આ જોઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે મિલીભગત છે એ મિલીભગતને હવે ગુજરાતની જનતા ઓળખી ગઈ છે। જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।